આ તરફ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને મેઘરજમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। જો કે દિવસભરના ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ભારે પવન પણ ફૂંકાયો હતો અને આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો આ તરફ અરવલ્લીના માલપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો। માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ। માલપુરના ગોવિંદપુરા વણઝારિયામાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો માલપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। અહીં પણ ભારે પવન ફૂંકાયો છે। રાત થતાની સાથે જ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો હતો। માલપુરના ગોવિંદપુરા વણઝારિયામાં વરસાદ ખાબક્યો છે। આ તરફ અરવલ્લીના ભિલોડામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસાદી તોફાન વરસ્યું। કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા। ખુમાપુર, મલાસા, ખુશાલપુરામાં વરસાદ પડ્યો છે। લીલાછા પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વૃક્ષો ધરાશાયી થવાના બનાવ પણ બન્યા છે।